હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે શેજવાન ફ્રાઈ રાઈસ બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ તમારા શેજવાન ફ્રાઈ રાઈસ બનીને તૈયાર થશે। તો ચલો શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવાનું શરૂ કરીએ। તો શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ બાસમતી રાઈસને બોઇલ કરીને રાખ્યા છે। તો હવે આપણે શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવાનું શરૂ કરીશું। તો શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। પેસ્ટ ઉમેરીને પેસ્ટને સરસ અહીંયા તેલ સાથે સાંતળી લઈશું। તો જો તમે અહીંયા આદુની પેસ્ટની જગ્યાએ આદુ લસણની પેસ્ટ લેવા માંગતા હોય તો એ પણ લઈ શકો છો। હવે આપણે કડાઈની અંદર ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું, ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો જો તમે અહીંયા ઝીણી સમારેલી ફણસી ઉમેરવા માંગતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કડાઈની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મીઠું ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધા શાકભાજીને ગેસની મીડિયમ ફ્લેમ પર અધકચરા સાંતળી લઈશું। શાકભાજીના અધકચરા સાંતળવાથી તમારા શેજવાન ફ્રાઈ રાઈસનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો બધું જ આપણે અહીંયા અધકચરું સાંતળી લીધું છે। તો હવે આપણે કડાઈની અંદર 1 મોટી ચમચી જેટલો ટામેટો સોસ ઉમેરીશું। 1 મોટી ચમચી ટામેટો સોસ ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી શેજવાન ચટણી ઉમેરીશું। સાથે જ 1 ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું। 1 ચમચી વિનેગર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જે બોઇલ કરીને રાઈસ રાખ્યા હતા તે ઉમેરી લઈશું। રાઈસ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો રાઈસ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને શેજવાન ફ્રાઈ રાઈસ બનીને આપણા તૈયાર છે। તો એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। રેસ્ટોરન્ટ સ્ટાઇલ શેજવાન ફ્રાઈ રાઈસ બનીને આપણા તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો આ શેજવાન ફ્રાઈ રાઈસ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।